નમસ્કાર. ચાલો આજે એક એવી વાત સમજીએ જે આપણી આસપાસ સતત થતી રહે છે પણ આપણું ધ્યાન કદાચ જતું નથી. એક એવી અદૃશ્ય ઢાલ વિશે જે આપણા વિદ્યુત માળખાને એટલે કે જે સિસ્ટમથી આપણને વીજળી મળે છે એને સુરક્ષિત અને ભરોસાપાત્ર રાખે છે. તો ચાલો આમાં થોડા ઊંડા ઉતરીએ. હવે એક સવાલ, એક મોટું પાવર ટ્રાન્સફોર્મર જે આખા શહેરને વીજળી આપે અને બીજી બાજુ આપણા ફોનનું નાનકડું ચાર્જર, આ બંનેમાં શું સરખું હોઈ શકે? લાગે છે ને થોડો વિચિત્ર સવાલ, પણ એનો જવાબ બહુ રસપ્રદ છે. કારણ કે એ બંને એક જ મૂળભૂત સિદ્ધાંત પર કામ કરે છે જેથી તે સુરક્ષિત રહે. અને એ સિદ્ધાંત છે ઇન્સ્યુલેશન. હા, એ જ અદૃશ્ય ઢાલ. આ એક એવું રક્ષણાત્મક લેયર છે જે વીજળીના પ્રવાહને એના સાચા રસ્તા પર રાખે છે. એના વગર તો બધું ખોરવાઈ જાય. અને જુઓ, આપણે આ બધી વાતો કોઈ કલ્પનાના આધારે નથી કરી રહ્યા. આપણી આજની ચર્ચાનો આધાર છે આ એક અસલી એન્જિનિયરિંગ મેન્યુઅલનું પાનું. આ જ એ જ જ્ઞાન છે જેનો ઉપયોગ કરીને એક્સપર્ટ્સ આખા પાવર ગ્રીડને બરાબર ચલાવે છે. તો આ ઇન્સ્યુલેશન છે શું, બરાબર? ચાલો એકદમ સરળ શબ્દોમાં સમજીએ. એ એક એવી સામગ્રી છે જેમાંથી વીજળી પસાર ન થઈ શકે. એક કરંટને એની જગ્યાએ જકડી રાખે છે. પણ અહીંયા સૌથી મહત્વની વાત એ છે કે જો આ રક્ષણાત્મક લેયર નબળું પડે તો પરિણામ બહુ ગંભીર હોઈ શકે છે. સાધનો કામ કરવાનું બંધ કરી શકે છે. પણ સવાલ એ છે કે આ રક્ષણાત્મક ઢાલ કંઈ અમર તો છે નહીં. સમયની સાથે એની સામે ઘણા પડકારો આવે છે જે એને નબળી પાડે છે. તો ચાલો એ સામાન્ય દુશ્મનોને ઓળખીએ જે આપણા વિદ્યુત ઉપકરણો માટે ખતરો બની શકે છે. આપણું સોર્સ મેન્યુઅલ કહે છે કે 4 મુખ્ય વિલન છે. પહેલો અને સૌથી મોટો દુશ્મન છે ભેજ, એટલે કે પાણી. પછી આવે છે સાધનોનું સમય સાથે જૂનું થવું, જે તો કુદરતી છે. અને ત્રીજું અને ચોથું છે ગંદકી અને બીજા પ્રદૂષકો. આ બધા મળીને સતત એ અદૃશ્ય ઢાલ પર હુમલો કરતા રહે છે. તો જ્યારે આ દુશ્મનો જીતવા લાગે ત્યારે શું થાય? ટેકનિકલ ભાષામાં કહીએ તો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ ઘટી જાય છે. હવે આ શબ્દ થોડો અઘરો લાગે, પણ ચાલો એને એકદમ સહેલું બનાવીએ. બગીચામાં પાણી પાવાની પાઇપ તો જોઈ જશે, ખરું ને? જો પાઇપ સારી હોય તો બધું પાણી એની અંદર જ રહે. પણ જો એમાં કાણા પડી જાય તો પાણી લીક થવા માંડે. બસ, ઓછો ઇન્સ્યુલેશન રેઝિસ્ટન્સ એટલે વીજળીનું આવું જ લીકેજ, જે ખોટી જગ્યાએ જઈને નુકસાન કરી શકે છે. પણ અહીંયા સારી વાત એ છે કે આ નબળી પડેલી ઢાલને સુધારી શકાય છે. અને અહીં એન્ટ્રી થાય છે આપણી વાર્તાના હીરોની, રીકન્ડિશનિંગની પ્રક્રિયા. આ પ્રક્રિયા ખાસ આ બગાડ સામે લડવા અને એ ઢાલને ફરીથી મજબૂત કરવા માટે જ બનાવવામાં આવી છે. મેન્યુઅલ પ્રમાણે રીકન્ડિશનિંગ એટલે સાધનોની ઇન્સ્યુલેટિંગ શક્તિને પાછી લાવવાની પ્રક્રિયા. મતલબ કે એને પાછું પહેલાં જેવું જ મજબૂત અને સુરક્ષિત બનાવવું. હવે આ રીકન્ડિશનિંગના હથિયારોમાં સૌથી શક્તિશાળી હથિયાર કયું છે? એ છે ડ્રાઇંગ આઉટ પ્રોસિજર. આ પદ્ધતિ સીધો હુમલો કરે છે દુશ્મન નંબર 1 પર, એટલે કે ભેજ પર. એ સિસ્ટમમાંથી ભેજને શોષીને બહાર કાઢે છે. સારું, તો એન્જિનિયરોને કઈ રીતે ખબર પડે કે હવે આ ડ્રાઇંગ આઉટ કરવાનો સમય આવી ગયો છે? શું તેઓ અંદાજો લગાવે છે? ના, બિલકુલ નહીં. એના માટે 5 પાક્કા સંકેતો છે જે એક અલાર્મ જેવું કામ કરે છે. અને આ જ આપણી આજની સમજનો મુખ્ય ભાગ છે. યાદ રાખજો, આ નંબર 5. બસ આ 5 શરતો છે જે એન્જિનિયરોને કહે છે હવે એક્શન લેવાનો સમય છે. ચાલો જોઈએ એ કઈ છે. ચાલો આને એક પછી એક સમજીએ. પહેલું, ઓછો રેઝિસ્ટન્સ, એટલે કે જ્યારે ટેસ્ટિંગમાં ખબર પડે કે ઇન્સ્યુલેશનની તાકાત એક સલામત લેવલથી નીચે જતી રહી છે. બીજું, લાંબા સમય સુધી નિષ્ક્રિય રહેવું. જો કોઈ મશીન મહિનાઓ સુધી બંધ પડ્યું હોય તો એમાં ભેજ જમા થઈ શકે છે. ત્રીજું, એકદમ સીધું છે, ભેજનો પ્રવેશ, એટલે કે પૂર, લીકેજ કે વધુ પડતા ભેજને કારણે પાણી સિસ્ટમમાં ઘૂસી ગયું હોય. ચોથું, કોઈ મોટા સમારકામ પછી મશીનને ફરી ચાલુ કરતા પહેલાં એ પાક્કું કરવું પડે કે એ અંદરથી સંપૂર્ણપણે સૂકું છે. અને પાંચમું, ખાસ કરીને ટ્રાન્સફોર્મર્સ માટે, જો એના તેલમાં પાણીનું પ્રમાણ વધારે જોવા મળે. આ 5માંથી કોઈ પણ એક સંકેત મળે એટલે ડ્રાઇંગ આઉટ પ્રક્રિયા શરૂ કરવી પડે. આ વાક્ય બધું જ કહી દે છે. આ સીધું આપણા સોર્સમાંથી લીધેલું છે. અને ફરીથી એ જ વાત પર ભાર મૂકે છે કે ડ્રાઇંગ આઉટ કેટલું જરૂરી છે.
તે માત્ર એક ઉપાય નથી, તે સૌથી સામાન્ય અને સૌથી મહત્વપૂર્ણ ઉપાય છે. અને આ બધું આટલું મહત્વનું કેમ છે? કારણ કે આ ફક્ત એક મશીન બચાવવાની વાત નથી. આનાથી ઘણું વધારે છે. આનો સીધો સંબંધ છે પાવર કટ રોકવાથી, ફેક્ટરીઓમાં સલામતી જાળવવાથી અને જે સિસ્ટમ પર આપણો આખો દિવસ ચાલે છે એની વિશ્વસનીયતા ટકાવી રાખવાથી. તો આપણે જોયું કે કેવી રીતે ખૂબ જ જટિલ સમસ્યાનો એક વ્યવસ્થિત અને સચોટ ઉકેલ છે. આવા તો કેટલાય અદૃશ્ય સમારકામ છે જે આપણી આખી દુનિયાને પડદા પાછળથી ચલાવી રહ્યા છે, ખરું ને? આના પરથી એક સવાલ મનમાં આવે છે, બીજા કયા એવા કામો હશે જે આપણને દેખાતા નથી પણ જેના વગર આપણી દુનિયા અટકી જાય? વિચારવા જેવો પ્રશ્ન છે, નહીં?